હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બે અલગ રીતે એક પડવાળી પૂરી અને એક ફરસી પૂરી એમ બે અલગ રીતે પૂરી બનાવીશું। તો આ પડવાળી પૂરી એકદમ ક્રિસ્પી અને ખસ્તા એવી બનશે અને જે બીજી પૂરી છે એ ફરસી પૂરી બનાવીશું એ સ્વાદમાં બહુ ટેસ્ટી એવી અને એકદમ ખસ્તા એવી બનશે। જે બજારમાં મળે છે એવી જ ટેસ્ટી આ બંને પૂરી ઘરે બનાવીશું। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો તેના માટે મેં આ રીતે વાટકાના માપથી મેંદાનો લોટ લીધો છે। તો વજનમાં 200 ગ્રામ અને વાટકાના માપથી 2 વાટકા મેંદાના લોટને ચાળીને લેશું। હવે 2 વાટકી મેં લોટ લીધો છે તો તેની સામે 4 ચમચી આપણે ઘી લેશું। તો આ રીતે ચમચીના માપથી મેં 4 ચમચી ઘી લીધું છે અને ઘીને ગરમ કરીને લેવાનું છે। તો 1 વાટકીની સામે 2 ચમચી આપણે ઘીનું મોણ લેવાનું। ઘી ગરમ છે એટલે આ રીતે ચમચેથી મિક્સ કરી સ્વાદ અનુસાર મીઠું, મરી પાવડર બંનેને લોટ સાથે એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેશું। તો આ રીતનું મોણ આપણે દેવાનું છે। હવે 1 વાટકી મેં પાણી લીધું છે તો જેમ જોઈએ એમ પાણી એડ કરી અને લોટ બાંધી લેશું। તો આ લોટ આપણે મીડિયમ જ રાખવાનો છે, વધારે પડતો કડક રાખવાનો નથી। જેવો રોટલીનો લોટ બાંધીએ એવો જ આપણે આ લોટ બાંધશું અને આ લોટ હું પડવાળી પૂરી માટે બાંધું છું। તો 1 વાટકીમાં 1 ચમચી જેટલું મારે પાણી વધ્યું છે। તો કુલ 1 વાટકીથી ને પણ ઓછું એટલે પાણીનો ઉપયોગ કર્યો। તો હવે આ લોટને આપણે એક બીજા વાસણમાં લઈ અને ઉપર થોડું ઘી અથવા તેલ એડ કરી અને આ લોટને સાઈડમાં રાખશું। તો આ પડવાળી પૂરીનો મેં લોટ બાંધીને તૈયાર કર્યો છે। હવે ફરસી પૂરીનો લોટ બાંધશું। તો આ રીતનું એક વાસણ લીધું છે, એમાં 2 વાટકી આપણે મેંદાનો લોટ લેશું અને વજનમાં 200 ગ્રામ મેંદો છે। તો આ લોટને આપણે ચાળીને લેશું। તો આ રીતના મેંદો ચડાઈ જાય એટલે 1 વાટકી રવો એડ કરશું અને વજનમાં 100 ગ્રામ રવો લીધો છે, એટલે કે 200 ગ્રામ મેંદાના લોટની સામે 100 ગ્રામ રવો લીધો છે। તો રવાથી આ પૂરી એકદમ ખસ્તા બનશે। તો મેં અત્યારે 7 ચમચી જેટલું ઘી લીધું છે અને વાટકીના માપથી જોઈએ તો અડધી વાટકી ઘી લીધું છે। ઘીને ગરમ કરીને પછી લેવાનું છે। તો ઘી એડ કરી અને ચમચીથી આપણે મિક્સ કરી લેશું। તો તમે તેલનું મોણ લેવું હોય તો એ પણ લઈ શકો, પણ ઘીનું મોણ લેશો તો પૂરી એકદમ ખસ્તા અને એકદમ ક્રિસ્પી એવી બનશે। આ રીતે મિક્સ કરી અને હવે આપણે મસાલા કરશું। તો સ્વાદ અનુસાર મીઠું, મરી પાવડર, 1 ચમચી જેટલા મેં કાળા તલ લીધા છે। તમારા આગળ કાળા તલ ના હોય તો તમે સફેદ તલ પણ લઈ શકો। 1 ચમચી જેટલું આખું જીરું, અડધી ચમચી જેટલી હિંગ, બધા જ મસાલા લોટ સાથે એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેશું। તો આ રીતના મિક્સ કરી આ રીતનું મુઠ્ઠી પડે એ રીતનું આપણે મોણ દેવાનું છે। તો 1 વાટકીની સામે 2 ચમચી મેં ઘી લીધું છે, એના કરતાં તમારે 1 થી 2 ચમચી જેટલું ઘી વધારે લેવાનું। તો કુલ મેં 7 થી 8 ચમચી જેટલું ઘી લીધું છે અને આ લોટ આપણે કડક બાંધવાનો છે। આ ફરસી પૂરીનો લોટ કડક બાંધશું। તો મારે 1.5 વાટકા જેટલા પાણીની જરૂર પડી। આ લોટ એકદમ કડક બાંધી ઢાંકી અને સાઈડમાં રાખશું। તો હવે જે આપણે પડવાળી પૂરી બનાવવાની છે એના માટે સાટો બનાવી લઈએ। તો 1 વાટકીમાં 2 ચમચી ઘી અને 1 ચમચી ચોખાનો લોટ લઈ આ રીતના સાટો તૈયાર કરી લેશું। હવે જે પડવાળી પૂરીનો આપણે લોટ બાંધ્યો છે એને 5 મિનિટ જેવું થઈ ગયું છે। તો આ લોટને આ રીતે થોડીવાર માટે મસળી અને આ રીતે પાટલી ઉપર લઈ આપણે 4 ભાગમાં કટ કરી લેશું। તો એક લુઓ લઈ અને એની રોટલી બનાવી લઈએ। તો આ રોટલી પતલી અને મોટી બનાવવાની છે। તો મેં મોટી સાઈઝના 4 લુવા કર્યા છે એટલે રોટલી પણ આપણી મોટી બનશે। તો આ રીતની પતલી એવી મેં રોટલી 4 વણી લીધી છે। નીચે કોરો લોટ એડ કરી અને ઉપર રોટલી ઉપર જે આપણે સાટો તૈયાર કર્યો છે એને હાથ વડે જ આ રીતે લગાવી દેશું।
તો આ રીતે ચારેય રોટલીમાં મેં સાટો લગાડી લીધો છે અને જે ઉપરની રોટલી હોય એમાં સાટો લગાડવાની જરૂર નથી. તો આ રીતે ત્રણેય રોટલીમાં સાટો લગાડીને ઉપર કોરી રોટલી રાખી ચારેય રોટલીને આ રીતે આપણે વણી લેશું. આ રીતે વણવાથી જે રોટલી છે એકદમ સરસ એકબીજા સાથે ચીપકી જશે. અને આ રોટલીને આ રીતે એકદમ સરસ દબાવી અને રોલ તૈયાર કરી લેશું. આ રીતે રોલ તૈયાર કરી અને હાથેથી જ ગોળ ફેરવી અને આ રીતે એને કટ કરશું. તમે જોઈ શકો છો એકદમ સરસ એના લેયર્સ દેખાય છે. એને આ રીતે હાથેથી આપણે દબાવી દેશું. આ રીતે દબાવવાથી વણતી વખતે છૂટા નહીં પડે અને તેલમાં પણ એના લેયર છે એકદમ સરસ તળાઈ જશે, છૂટા પણ નહીં પડે. તો આ રીતે લુવાને હાથેથી દબાવી અને હળવા હાથે એને વેલણથી વણી લેશું. તળવા માટે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે, વધારે પડતું તેલ ગરમ કરવાનું નથી. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને આ રીતે પૂરી એડ કરી પૂરી ઉપર આવે પછી જ એને ફેરવવાની છે. તો આ રીતની બંને સાઈડ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આ પૂરીને આપણે તળાવવા દઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એના લેયર દેખાય છે. અને આ પડવાળી પૂરી ખાવામાં એકદમ ખારીને ટક્કર મારે એટલી ટેસ્ટી અને ક્રિસ્પી એવી આ પૂરી બનશે. તો આ રીતની બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આ પડવાળી પૂરીને આ રીતે તળી લેવાની. અને આના એકદમ સરસ એના લેયર પણ દેખાશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી એવી આ પૂરી બનશે. તો આ રીતની બ્રાઉન કલરની મેં પૂરીને તળી લીધી. હવે જે ફરસી પૂરીનો લોટ બાંધ્યો છે એને આ રીતે હાથમાં મોટી સાઈઝનો લુવો લઈ આ રીતે આપણે એને લાંબી સાઈઝમાં કરી અને આ રીતે એના નાના નાના લુવા કરી લેશું. આ લોટને મસળવાની જરૂર નથી. તો એકદમ પતલી એવી વણી ચપ્પુથી એને વચ્ચે વચ્ચે આ રીતે કટ કરશું. આ રીતે કાણા કરવાથી પૂરી એક પણ નહીં ફૂલે અને બધી પૂરી ક્રિસ્પી બનશે. તો આ તમારે ચોક્કસ કરવાનું છે. ચપ્પુએથી એને કાણા કરવાના છે. આ પૂરીને પણ બંને સાઈડ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી થવા દેવાની. તો આ પૂરી પતલી એવી જ વણવાની છે અને વચ્ચે એને કાણા કરી આ રીતે વણી લેવાની અને આ રીતે તળી લેવાની. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખીને પૂરીને તળાવવા દેશો તો પૂરી એકદમ ખસ્તા એવી અને એકદમ ક્રિસ્પી એવી બનશે. તો બંને પૂરી મેં આ રીતના બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળાવવા દીધી છે. તો બહુ ટેસ્ટી એવી આપણી એકદમ બજારમાં મળે એવી જ પૂરી બનીને તૈયાર થઈ છે. તો બજારમાં પણ મેંદાના લોટની જ આ રીતે પૂરી બનાવતા હોય છે. તો એ જ રીતે ને એ જ માપથી આજે આપણે મેંદાના લોટની બે અલગ રીતે પડવાળી પૂરી અને એક ફરસી પૂરી એમ બે અલગ રીતે પૂરી બનાવી છે. તો તમે પણ એકવાર ચોક્કસ ટ્રાય કરજો. ખરેખર આ પૂરી ખૂબ જ ટેસ્ટી એવી બનશે. અને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો. આવા જ નવા વિડીયો જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. અને એકવાર આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો. પૂરી એટલી ટેસ્ટી બનશે કે એરટાઈટ ડબ્બામાં ભરીને રાખશો તો 2 થી 3 મહિના સુધી સારી પણ રહેશે.